ભારત એક ખેતી પ્રધાન દેશ છે। દેશના અલગ અલગ રાજ્યોમાં ખેડૂતો દ્વારા વિવિધ પ્રકારના પાક ઉગાડવામાં આવે છે। જો કે ખેતીમાં આજકાલ વિવિધ પ્રકારની ટેકનોલોજીનો ઉપયોગ પણ થઈ રહ્યો છે, જે ખેડૂતોની આવક વધારવામાં મદદરૂપ થાય છે। જે જમીનમાં પથ્થર હોય તેને ખેડવા દરમિયાન ખેડૂતોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। પરિણામે આવી જમીનો ખેડવા પાછળ ખર્ચ પણ વધી જાય છે। ત્યારે આજના આ આર્ટિકલમાં અમે સ્ટોન પિકર મશીન વિશે જણાવીશું, જે ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। આ મશીન ખેતરમાં રહેલા નાના મોટા પથ્થરોને એક જ વારમાં બહાર કાઢી નાખે છે, જેથી ખેતરમાં સરળતાથી ખેડી શકાય અને પાકનું ઉત્પાદન પણ વધી શકે। ખેતરમાં સ્ટોન પિકર મશીન ચલાવવા માટે ટ્રેક્ટરની જરૂર પડે છે, કારણ કે આ મશીન ટ્રેક્ટરની પાછળ જોડીને ચલાવવામાં આવે છે। આ મશીન દ્વારા ખેડૂતો લગભગ 2 કલાકમાં 1 એકર ખેતરમાંથી બધા જ પથ્થરો બહાર કાઢી શકે છે અને સાથે જ ખેતરની માટીને યોગ્ય રીતે સાફ કરીને તેને ખેતી લાયક બનાવે છે। પરિણામે ખેતર યોગ્ય રીતે ખેડીને સારું ઉત્પાદન મેળવી શકાય છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।